ગુરુદેવ, જીવનસાથી પસંદ કરતી વખતે કઈ ચેકલિસ્ટનું ધ્યાન રાખવું જોઈએ? તમારી વાણીને તમે જેમ બોલો છો એમ દરેક માણસ સમજી જાય છે. એ બેવકૂફી છે તમારી. મારી સાથે હોવાથી અને ગુંગળામણ થાય છે. લગ્ન પહેલા જ આ હાલત છે, લગ્ન પછી શું થશે? જે સાચું છે તેને વ્યક્ત નથી કરી શકતા. એક છોકરાને મારી સાથે ખૂબ પ્રેમ થઈ ગયો હતો. આટલું બોલી લીધું, બસ થઈ ગયું. બંનેના મનમાં શંકા. ખાયા નહીં, પીયા નહીં, ગિલાસ થોડા બહાર આના. કેટલું જુઠ્ઠું બોલવું જોઈએ? એવું શા માટે? ઓછામાં ઓછું બોલો, ખૂબ જરૂરત હોય તો જ બોલો, અને તે જુઠ્ઠાણાથી કલ્યાણ થતું હોય તો જ બોલવું. હું બધું સાચું જ બોલીશ. આ જીતથી ખબર નહીં કેટલા બધા સંબંધો તૂટી ગયા. નવા નવા લગ્ન થયા અને બધી વાતો હું મારી પત્નીને જણાવીશ જ. પત્ની કહેશે, હું પણ મારા પતિને બધું જણાવીશ. તો તે બોલશે, હું જ્યારે કોલેજમાં હતી એક છોકરાનો મારી સાથે ખૂબ પ્રેમ થઈ ગયો હતો, હું પણ એને જોતી જ રહી ગઈ. બસ. અને આમ પતિ પણ બોલશે, હું પણ જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારે એક છોકરી સાથે મારું કંઈક થઈ ગયું હતું. મન લાગી ગયું, મને ચેન જ નહોતું પડતું, હું ખૂબ પરેશાન રહેતો હતો. આટલું બોલી દીધું ને, બસ થઈ ગયું. બંનેના મનમાં શંકા. તે જેટલું બોલે અરે થોડું જ બોલ્યા અને તેઓએ ઘણું બધું કર્યું હશે અને ઘણું બધું થયું છે. છુપાવી રહ્યા છે. અરે ભાઈ, જે બોલી દીધું છે તેણે ખુદ મને કહ્યું, ગુરુદેવ મેં જે હતું તે સાચું સાચું બોલ્યું. પત્ની બોલી, નહીં ગુરુદેવ, તે સાચું નથી બોલી રહ્યો, ઘણી બધી વસ્તુઓ છુપાવી રહ્યો છે. શંકા મનમાં આવી ગઈ. એમ જ તેના મનમાં તે બોલ્યો, ગુરુદેવ મારા મનમાં આવી ભાવના આવી, બસ કંઈ થયું નહીં. હું તેને બોલી જ ગયો ક્યારનો. હવે મારી પત્ની આ વાતને સમજી નથી રહી, હવે મારી સાથે વાત નથી કરી. બગડી ગયું બધું. આ સાચું બોલવાથી થયું તેમનું. ખાયા નહીં, પીયા નહીં, ગ્લાસ થોડા બહાર આના. મુંબઈમાં બોલે છે ને. આવી હાલતમાં ખબર નહીં કેટલા બધા લગ્નોમાં, કેટલા બધા સારા પ્રેમ સંબંધોમાં તિરાડ પડી ગઈ. કેમ? આપણે સાચું સાચું બધું શેર કરવા માગીએ છીએ, બધું સાચું સાચું બોલવું હતું, બધી વાતો જણાવવા માગીએ છીએ. અરે તમે તો બોલો છો, પણ સમજવાવાળો એમ જ સમજે છે. તમારી વાણીને તમે જેવું બોલો છો એમ બધા સમજી જાય છે. શું બેવકૂફી છે તમારી? તમે જે બોલો છો તે તેનાથી કલ્પના કરે છે અને તે કલ્પનાથી તેમને ઊંઘ નથી આવતી. અરે તેઓ તેમની સાથે કેવી રીતે રહ્યા હશે, શું શું કર્યું હશે, શું હશે. પછી વારંવાર ટોકી ટોકીને તેમને એ જ પ્રશ્ન પૂછે છે. તે બોલે છે કંઈ નથી. બોલશે, ના જૂઠું બોલી રહ્યા છો તમે. શરૂ થઈ ગયું ભાઈ. આ રીતે કેટલા બધા પરિવારોમાં તકરાર, પરેશાની આવી ગઈ, ખબર નહીં. સગાઈ થઈ, લગ્ન થવા અને સગાઈ થવાની વચ્ચે આ બધું સાચું બોલવાની જે આદત છે આપણી, લોકોને બધું શેર કરવાની, આનાથી બંટાધાર થઈ ગયો આખો. જે સાચું છે તેને તમે વ્યક્ત નથી કરી શકતા. તમે જે છો તેને તમે કેવી રીતે અભિવ્યક્ત કરશો પૂર્ણ રૂપથી? નહીં કરી શકો. એટલા માટે જ કહેવાયું છે, વાચ્યા રંબા વિકારો નામધેયા. વાણીને જ કહે છે, તમે જે સાચું છે તેને વાણીમાં લઈને આવો છો તો તે વિકૃત થઈ ગયું, તે ડિસ્ટોર્ટ થઈ ગયું. શબ્દોમાં આવતા જ ડિસ્ટોર્ટ થઈ ગયું. આપણે શબ્દોને પકડી લઈએ છીએ. જે શબ્દમાં આવી જાય છે તે સચ્ચાઈ સાચી નથી રહી જતી, વિકૃત થઈ ગયું. એટલા માટે જ કહે છે બધી વસ્તુઓ વ્યક્ત નથી કરી શકાતી. એક માણસ બોલે છે, અરે લગ્ન પછી મને ફ્રીડમ જોઈએ છે. ઠીક તો છે, એ માંગે છે મને ફ્રીડમ જોઈએ, અને તે છોકરીના લગ્ન સગાઈ થઈ ચૂકી, તેને લાગે છે જુઓ લગ્ન પછી પણ આ બોલે છે હું આઝાદ રહીશ, એટલે મને કંઈ પૂછશે જ નહીં, મારી કદર નહીં કરે, જ્યાં મરજી ત્યાં જતો રહેશે. તે કહે છે, અરે હું તો આવું બોલ્યો જ નથી, મને ગુંગળામણ ન થવી જોઈએ. અરે તમને ગુંગળામણ થઈ રહી છે તો એના માટે તમે પોતે જવાબદાર છો. તે છોકરીને લાગે છે જુઓ મારી સાથે હોવાથી તેને ગુંગળામણ અનુભવાય છે. લગ્ન પહેલાં જ આ હાલત છે, લગ્ન પછી શું થશે?
હમણાં જ કહે છે મને ગુંગળામણ ન થવી જોઈએ. તો આ પ્રકારની વાણીથી વિકૃત થઈ જાય છે ભાવનાઓ. શબ્દોના જાળમાં ફસાઈને આપણે સંબંધો ખોઈ દઈએ છીએ ઘણીવાર. શું થયું છે કે નહીં આવું? અને જે એકબીજાના પ્રેમમાં પડે છે ખૂબ વધારે બોલે છે. બાપ રે બાપ, દિવસ રાત બોલતા જાઓ. જેટલું બોલે છે તેમાં 10-15-20% પ્રેમની વાત હશે. બાકી બધું એકબીજાના તું મેં કરતા રહે છે. અને બોલશે તેને આવું બોલ્યું, મને હર્ટ થયું, તેને એવું કહ્યું, મને હર્ટ થઈ ગયું, મને આઘાત પહોંચી ગયો. આના પર ઉતરી જાય છે. પછી બધી મધુરતા ત્યાં જ ખતમ થઈ ગઈ. કટાક્ષિત થઈ ગયું બધું. સેલ્સમેન માટે તો કહે છે, કોઈ એ તો નહીં કહી શકતું પોતાનો કોઈ માલ આપીને, જુઓ આ મારો 3rd રેટ માલ છે, તમે ખરીદી લો. 2 કૌડીનો માલ છે, પણ તો પણ હું 10 રૂપિયામાં વેચી રહ્યો છું. કોણ ખરીદશે ભાઈ? ખરાબ માલ પણ હોય જ્યારે તે વેચો છો, જો સમાજમાં તમે જેટલા જુઓ છો તેનાથી એકદમ સરસ છે તે કહીને વેચે છે. આટલું તો અલાઉડ છે. શું? પોતાની વસ્તુની નિંદા ન કરીને વેચો. હા, એવું કહી શકો આ 1 નંબર નથી, પણ આ સારો છે, ખરાબ નથી, આ કહી શકો. આટલું કહેશો ત્યારે જ તો વેચાશે ને. એટલે શું? મન શુદ્ધ રહે, પોતાનો ભાવ શુદ્ધ રહે, મન સાફ રહે અને પ્રામાણિકતા રહે જીવનમાં. બાકી બધું સહજતાથી જ પ્રાપ્ત થશે. એટલે યુક્તિ આવશ્યક છે જીવનમાં. હું વારંવાર કહું છું, ભક્તિ, મુક્તિ, યુક્તિ અને શક્તિ આ ચારેય આવશ્યક છે. જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવની ગુજરાતી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.